શું આમાંય તો હા મમ્મી બોલો. કાલે છે ને ચોથ છે એટલે કાલે છે ને સમારાય નહીં, ખંડાય નહીં, એટલે શાક બાક સમારાય નહીં, એટલે ધ્યાન રાખજે પાછી. કેમ મમ્મી? કાલે છે ને ઘઉં ના ખવાય અને સમારેલું ના ખવાય, એટલે બાજરીનો રોટલો અને મગ બનાવજે. કાલે ચોથ છે ને એટલે બોડ ચોથ કહેવાય કાલે. પણ મમ્મી ઘઉં કેમ ના ખવાય? લે તે વાર્તા નહીં સાંભળી? વાર્તામાં એવું હોય છે કે સાસુઓ હોય છે ને ઘરમાં રહેતા હોય છે, ત્યાં વાછરડો અને ગાયને રાખતા હોય છે. અને એ દિવસે છે ને ગામમાં બધાએ બોડ ચોથ કરી હોય છે, એટલે ગાયની સાંજે પૂજા કરે. 5 વાગે ને એટલે ગાયની વાછરડાની પૂજા કરે. અને સાસુ બહાર જાય છે તો વહુને કહીને જાય છે કે તું છે ને ઘઉંલો બનાવીને રાખજે, ખાંડીને બાફીને રાખજે. એટલે વહુને બિચારી ભોળી અને એને ખબર નહીં, એટલે પેલા વાછરડાનું નામ ઘઉંલો હતું. તો વાછરડાને કાપી ખાંડી અને વહુએ રાંધ્યો. અને સાંજે બધાને પૂજા કરવાનો ટાઈમ થયો, બધા આવ્યા ત્યારે પછી સાસુ શું મોઢું બતાવે બધાને. પણ એ બધાએ જે વ્રત કર્યું હતું ને ગાય માટે, અને એના પ્રતાપે છે ને એ ઘઉંલો જીવતો થયો અને પાછો આવ્યો અને બધાએ પૂજા કરી. અને એ દિવસથી છે ને બધા ઘઉં નથી ખાતા બોડચોથના દિવસે. એટલે આપણે મગ ને રોટલો ને એવું ખાવાનું. ઘઉંલો કીધું હતું એટલે ઘઉંના બદલે ઘઉંલો એટલે વાછરડો સમજી. એટલે એ દિવસે છે ને ઘઉં નથી ખાતા, એટલે આપણે એ દિવસે નહીં ખાવાનું. અને એ દિવસે ગાયની પૂજા કરે, ગાયને ખવડાવે, ગાય માટે એ વ્રત કરે છે બધા. પણ મમ્મી ગાયની પૂજા કરીએ, ગાય આપણા માતા છે, આપણે એમને એક માતાની જગ્યાએ સ્નાન આપ્યું છે. અત્યારે આ સિટીમાં કે કોઈ બી જગ્યાએ ગાયને એવું સ્નાન મળે છે ખરી? ખાલી એક દિવસ જ પૂજા કરવાની? અત્યારે ગાય તમે જોવો છો રખડતી ફરે છે. જે ગાયના માલિક છે એમને બહાર રખડતી મૂકી દે છે ખાવા માટે. તો શું આપણે આ જ ગાય માતાની પૂજા કરવાની? જે બહારનું કચરો ખાય છે, પ્લાસ્ટિક ખાય છે, એવી વસ્તુ ખાય છે જેનાથી એને કેટલું નુકસાન થાય છે. આપણે એક જ દિવસ પૂજા કરવાની, એક જ દિવસ એને સારું ખવડાવવાનું. આપણે એને કાયમ સારું ખવડાવવા જોઈએ. એ માલિક જે બધા ગાયના માલિક છે એમને એક જગ્યાએ બાંધવી જોઈએ કે ભાઈ એમને સારું ખાવા મળે, સારું ઘાસ ને એવું ખવડાવવું જોઈએ. આવી રજડતી ના મૂકી દેવી જોઈએ. સાચી વાત છે. કે શું આજે ગાયને રખડતી મૂકે છે ને એના બદલે ગાયને એક જગ્યાએ રાખવી જોઈએ. અને માલિકે સોસાયટીએ જઈ અને સોસાયટી વાળા તો રોટલી છે કે લીલો બધું શાકભાજીનો કચરો આપે જ છે. તો જો એક માલિક છે એક સોસાયટી બાંધી દે અને ત્યાં જઈને જો ડબ્બો લઈને ઉઘરાઈ આવતા હોય તો એમને બી સારું, ગાય પણ ભૂખી ના રહે અને બિચારી ગાયોને રખડવું ના પડે. તો બધા આવું વિચારે કે ભાઈ આજે આપણે ગાયો માટે કંઈક કરવું જ છે, વ્રત કરીએ છીએ. એક દિવસ વ્રત કરવાથી તો ફળ મળે નહીં, પણ કાયમ જો આવું સાચવે ને તો ગાય પણ રખડતી ના થાય. ગાયને આપણે ભગવાનના સ્થાને પૂજીએ છીએ. એવું કહેવાય છે કે એની અંદર 33 કરોડ દેવતા છે, અને 33 કરોડ દેવતાને આવી રીતે રખડતા મૂકીએ આપણે એટલે યોગ્ય ના કહેવાય. તો જો બધા સમજી અને આવી રીતે ગાય માટે કરે તો ગાયને બહુ સારું. અને ગાયો બધી નકરું પ્લાસ્ટિક જ ખાય છે અત્યારે, રખડતી મૂકી દે છે. એ લોકો થોડા જોવા જાય 33 કરોડ દેવતાને તમે કચરો ખવડાવો છો. હા, એટલે એ વસ્તુ તો બહુ સાચી છે કે ગાયના માલિક જો આ કરે કે સોસાયટી એ જઈને ઉઘરાવે તો ગાયોને પણ સારું. ખાલી એક દિવસ પૂજા કરવાથી કઈ નથી થતું, આખું વરસ બધાએ ધ્યાન દેવું.